નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં રીત 2 અવિભાજ્ય અવયવીકરણની રીતનો અભ્યાસ કરીએ છીએ. વિદ્યાર્થીઓ, હવે પાંચમો જે દાખલો છે એનો ગુણભાર 2 અને પરીક્ષાની દ્રષ્ટિએ આ દાખલાનું ખૂબ જ મહત્વ છે, જેથી આ વિડીયોને વારંવાર જોશો. વિદ્યાર્થીઓ, પાંચમો દાખલો આપણે લઈશું 96 અને 404 નો અવિભાજ્ય અવયવની રીતે સૌપ્રથમ ગુસા મેળવો અને તેનો ઉપયોગ કરીને લસા મેળવવાનો છે. એટલે કે વિદ્યાર્થીઓ, જે આગળ 4 દાખલા ગણ્યા છે તે મુજબ ગુસા અને લસા લખવાનો નથી. આ દાખલામાં સૌપ્રથમ ગુસા મેળવવાનો અને સંબંધનો ઉપયોગ કરીને ત્યારબાદ આપણે લસા મેળવવાનો છે. તો સૌપ્રથમ 96 નું અવયવ વૃક્ષ પાડીશું. 96 નો 2 વડે ભાગાકાર કરીશું, 48 મળશે. 48 દુ 96. 48 નો 2 વડે ભાગાકાર કરીશું, 24 મળશે. 24 દુ 48. 24 નો 2 વડે ભાગાકાર કરીએ, 12 મળે. 12 દુ 24. 12 નો 2 વડે ભાગાકાર કરીએ, 6 મળે. 6 દુ 12. 6 નો 2 વડે ભાગાકાર કરીએ, 3 મળે. 3 દુ 6. આમ 96 નું અવયવ વૃક્ષમાં 2 2 2 2 2 અને 3 આપણને મળે છે. એટલે કુલ 2 5 વખત મળે છે અને 3 1 વખત આપણને મળી જાય છે. વિદ્યાર્થીઓ, વાત કરીશ 404 ના અવયવ વૃક્ષની. 404 નો 2 વડે ભાગાકાર કરવાથી 202 મળી જાય છે. એટલે કે 202 ગુણ્યા 2 કરીએ તો 404 મળે. 202 ને 2 વડે ભાગવાથી આપણને 101 મળે. વિદ્યાર્થીઓ, હવે 101 નો અવયવ પડવાના નથી, કારણ 101 પોતે અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે 404 ના જે અવયવ પાડ્યા છે તેમાં 2 2 વખત છે અને 101 1 વખત છે. 2 2 વખત અને 101 1 વખત છે. તો વિદ્યાર્થીઓ, અવયવ વૃક્ષ પાડ્યા પછી હવે વાત કરીએ ગુસા. તો 96 અને 404 નો ગુસા શોધવા માટે જેના અવયવ વૃક્ષના અવયવ પડેલા છે તેમાં આપણે સરખામણી કરવાની રહે છે. એટલે કે 2 5 વખત છે અને 2 2 વખત છે. વિદ્યાર્થીઓ, ગુસા શોધતી વખતે યાદ રાખવું કે જે ન્યૂનતમ ઘાત હોય એનો જ ગુસામાં સમાવેશ કરવાનો રહે છે. 2 5 ઘાત છે અને 2 2 ઘાત, એટલે કે ઓછામાં ઓછી 2 ની 2 ઘાત છે, જેનો આપણે ગુસામાં ઉપયોગ કરેલો છે. એટલે કે 2 ની 2 ઘાત બરાબર 4 મેળવી લીધા. વાત કરીએ ગુસા અને લસાના સંબંધની. એટલે કે 96 ને 404 નો જે ગુસા ગુણ્યા 96 404 નો લસા બરાબર તે બે પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે કયા? 96 અને 404. ફરીથી વિદ્યાર્થીઓ સંબંધ બોલું. ગુસા 96 404 ગુણ્યા લસા 96 404 બરાબર તે બે પૂર્ણાંક, એટલે 96 અને ગુણ્યા 404 એનો ગુણાકાર કરવાનો છે. હવે આ સંબંધનો ઉપયોગ કરી આપણે લસા મેળવી લઈએ. એટલે લસા 96 404 ને કરતા બનાવીશું. તો જમણી બાજુ 96 ગુણ્યા 404 રહેશે, એના છેદમાં આપણે ગુસા 96 404 લઈ જવા પડશે. પરંતુ વિદ્યાર્થીઓ, ગુસા 96 404 આપણે મેળવી દીધેલો છે 4, એટલે કે ગુસા 96 404 ની જગ્યાએ 4 લખવાના રહે છે. અંશમાં 96 ગુણ્યા 404 છે, છેદમાં 4 છે. તો વિદ્યાર્થીઓ, 96 ભાગ્યા 4 કરીએ તો આપણને 24 મળી જાય છે. 96 ભાગ્યા 4 24 મળે, એના ગુણ્યા 404, એટલે કે 404 નો આપણે 24 વડે ગુણાકાર કરવાથી આપણને 9696 આપણો જવાબ મળે છે. એટલે કે આ દાખલાનો જે પ્રશ્ન હતો કે લસા 96 404 કેટલા, તો તે જવાબ આપણને 96 96 મળી જાય છે.